15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી. વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશેષ મહિલા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના વિષય પર ભરૂચના મામલતદાર એમ.ડી. મિસ્ત્રીએ પ્રાસંગિક વ્યાખ્યાન આપતા સ્ત્રી શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ સ્કૂલની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંસ્થાના નિયામક જૈનુલ સૈયદે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે જન શિક્ષણ સંસ્થાન છેલ્લા 3 દાયકાથી ભરૂચ જિલ્લામાં કૌશલ્યવર્ધન અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત છે. તેઓએ આ સફરમાં સાથ આપનાર વિવિધ સંસ્થાઓ અને મહિલા અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાઓ માત્ર ઘરની ધરી નથી પરંતુ સમાજ અને અર્થતંત્રના વિકાસનું સબળ પાસું છે. જ્યારે એક મહિલા કૌશલ્યબદ્ધ બને છે ત્યારે આખા પરિવારને આત્મનિર્ભર બનાવે છે. જન શિક્ષણ સંસ્થાન જેવી સંસ્થાઓ દ્વારા અપાતી તાલીમ મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે, જે આજના સમયની મુખ્ય જરૂરિયાત છે. આ પ્રસંગે તાજેતરમાં તાલીમ પૂર્ણ કરનાર સફળ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 5 ટ્રેનર બહેનો હિનાબેન પટેલ, રૂપલબેન રાણા, ભૂમિબેન સોની, મનીષાદેવી વસાવા અને કૃષ્ણાબેન વસાવાને કૌશલ આચાર્ય એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.